આંસુ સતત વહી રહ્યા હતા. 65 વર્ષની શારદા દેવી ખૂબ જ પરેશાન લાગી રહ્યા હતા. તે સતત અહીં તે બેચેન નજરોથી જોતી રહી હતી. તે ઘણી વારથી બસ સ્ટેન્ડ પર બેઠા હતા. બસ સ્ટેન્ડ પર પુસ્તકોની એક નાની દુકાન ચલાવતો 30 વર્ષનો સાહિલ તેમને ક્યારનો જોઈ રહ્યો હતો. તેમને ખબર હતી કે આ વૃદ્ધ સ્ત્રીને બેઠા બેઠા ઘણા કલાકો વીતી ગયા છે, પણ ન તો તેને કોઈ લેવા આવ્યું હતું અને ન તો કોઈ અન્ય વ્યક્તિનું ધ્યાન તેમની તરફ ગયું હતું. સાહિલે જ્યારે સવારે દુકાન ખોલી હતી ત્યારે તેણે તે વૃદ્ધ સ્ત્રીને ત્યાં બેઠેલા જોયા હતા અને હવે બપોરનો સમય થઈ ગયો હતો, પણ તે વૃદ્ધ સ્ત્રી હજી પણ ત્યાં જ બેઠા હતા. જેમની સૂની આંખો અહીં તે જોતી હતી, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. તે વૃદ્ધ મહિલાને આવી અવસ્થામાં જોઈને સાહિલને તેમના પર દયા આવી. તે તેમની પાસે ગયો અને કહેવા લાગ્યો, અમ્માજી, તમારે ક્યાં જવું છે? તમે કોની રાહ જોઈ રહ્યા છો? શું તમને કોઈ લેવા આવશે? સાહિલના સવાલ પર શારદાજી બોલ્યા, બેટા, સવારે હું અહીં મારા દીકરા અને વહુ સાથે આવી હતી. ખરેખર તે લોકોને ભૂખ લાગી હતી, તેથી પાસેની દુકાનમાંથી ખાવા માટે કંઈક લેવા ગયા હતા, પણ ખબર નથી કેમ તેમને આટલો સમય લાગી ગયો. શું તું પાસેની દુકાનમાંથી જઈને તપાસ કરી શકે છે કે તે લોકો હજી કેમ નથી આવ્યા? તેમની વાત સાંભળીને સાહિલે કહ્યું, પણ માજી, પુણે જનારી બસ તો સવારે સવારે નીકળી જાય છે. આ સાંભળીને શારદાજી બોલ્યા, નાના બેટા, તને કોઈ ગેરસમજ થઈ છે. મારો દીકરો મને પોતાની સાથે જ પુણે લઈ જઈ રહ્યો છે. તે નજીકમાં જ ગયો છે. ખબર નથી કેવી રીતે આટલો સમય લાગી ગયો. કદાચ આવતો જ હશે. ઠીક છે માજી, જ્યારે તમારા દીકરા આવી જાય તો તમે તેમની સાથે ચાલ્યા જજો. પણ તમને ભૂખ લાગી હશે તો શું હું તમારા માટે કંઈક લઈ આવું? સાહિલે પૂછ્યું તો શારદાજી હોઠ પર સ્મિત સાથે બોલ્યા, ના બેટા, મારે ખાવાનું કંઈ નથી જોઈતું. બસ મારા પર એક ઉપકાર કરી દે. જો થઈ શકે તો મારા દીકરાને બોલાવી દે. તેનું નામ અરુણ છે. ત્યારે સાહિલે કહ્યું, ઠીક છે માજી, હું જઈને જોઉં છું. એમ કહીને સાહિલે આસપાસની બધી દુકાનો પર જઈને જોયું, પણ અરુણ નામનો કોઈ વ્યક્તિ તેને ન મળ્યો. બધી જગ્યાએ જોઈને સાહિલે પાછા ફરીને શારદાજીને કહ્યું, માજી, હું બધી જગ્યાએ જોઈને આવ્યો છું, પણ તમારા દીકરા અને વહુનો કોઈ પત્તો નથી. સાહિલ, જે છેલ્લા 5 વર્ષોથી બસ સ્ટેન્ડ પર પુસ્તકોની દુકાન ચલાવી રહ્યો હતો, તેને સમજવામાં બિલકુલ પણ વાર ન લાગી કે આજે ફરી એક પ્રેમાળ માના દીકરા અને વહુ તેને ધોખાથી બસ સ્ટેન્ડ પર એકલા છોડીને ચાલ્યા ગયા છે. મહાનગરોમાં અવારનવાર આવા કિસ્સા આવતા જ રહે છે, જ્યાં વૃદ્ધ થતાં જ માતા પિતાને કોઈ પોતાની સાથે રાખવા માંગતું નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે સાહિલ બોલ્યો, માજી, એક વાત કહું, ખરાબ ન માનશો. એ દરરોજ કોઈને કોઈ એવું મળી જ જાય છે જેના દીકરા વહુ કે બાળકો તેને છોડીને ચાલ્યા જાય છે. અને એ જ નહીં, ક્યારેક ક્યારેક મંદિરમાં કે પાર્કમાં પણ આજકાલના બાળકો પોતાના મા બાપને છોડીને ચાલ્યા જાય છે. આટલી વાત સાંભળતા જ શારદા દેવી નારાજ થતા બોલ્યા, નાના બેટા, જ્યારે તું મારા દીકરાને જાણતો જ નથી તો પછી તેના વિશે આવી વાત કેવી રીતે કહી શકે છે કે તે મને ધોખાથી અહીં છોડીને ચાલ્યો ગયો છે? તે બરાબર જોયું જ નહીં હશે. ના માજી, હું બધી જગ્યાએ સારી રીતે જોઈને આવ્યો છું. સાહિલે કહ્યું તો શારદાજી વધુ પરેશાન થઈ ગયા. પછી પોતાને સમજાવતા બોલ્યા, કોઈ વાત નહીં, હોઈ શકે છે કે કોઈ બીજું કામ આવી ગયું હોય. થોડી વાર પછી તે જરૂર પાછો આવશે. આ પછી સાહિલ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. ધીમે ધીમે સાંજ ઢળવા લાગી. જ્યારે સાહિલ પોતાના ઘરે જવા લાગ્યો ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. સાંજના સમયે ઠંડી પડવા લાગી હતી. બિચારી વૃદ્ધ શારદાજી પોતાની સાડીના પાલવથી પોતાને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા અને ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. સાહિલ એક ભલો માણસ હતો. તેને શારદાજીની પાસે આવીને પૂછ્યું, માજી, તમે રહો છો ક્યાં? તમારું નામ શું છે અને તમારા દીકરા ક્યાં રહે છે? શું તમને ખબર છે? ત્યારે શારદાજીએ જેને પોતાનું નામ જણાવતા કહ્યું કે બેટા, મને મારા દીકરાના પુણેવાળા ઘરનું સરનામું તો ખબર નથી. ન તો મને એ ખબર છે કે તે કઈ કંપનીમાં કામ કરે છે, તેની ઓફિસ ક્યાં છે. બસ થોડા દિવસ પહેલા જ દીકરો મને ગામમાંથી આ શહેરમાં પોતાની પાસે લઈને આવ્યો હતો. અહીં હું મારા એકમાત્ર દીકરા, વહુ અને 14 વર્ષના પૌત્ર સાથે રહેતી હતી. પછી દીકરાએ મને જણાવ્યું કે હવે તેની બદલી પુણેમાં થઈ ગઈ છે, તો હું તેમની સાથે જઈ રહી હતી. હવે તો રાહ જોતા જોતા રાત થવા આવી, પણ કોઈ ના આવ્યું. ત્યારે સાહિલે કહ્યું, માજી, જો તમે ઈચ્છો તો તમે મારી સાથે મારા ઘરે ચાલી શકો છો. મારા પરિવારમાં મારી પત્ની અને 2 બાળકો છે. જો તમે ઈચ્છો તો તમે રાત ત્યાં પસાર કરી શકો છો. સવારે અહીં પાછા આવી જજો. આના પર શારદાજી બોલ્યા, ના બેટા, જો હું અહીંથી ચાલી ગઈ અને મારો અરુણ અહીં આવી ગયો તો તે મને શોધવા લાગશે અને હું ન મળી તો તે કેટલો પરેશાન થઈ જશે. તું જા બેટા, હું અહીં જ ઠીક છું. ત્યારે સાહિલે તેને દુકાનમાં રાખેલી એક સાદડી મેટ ત્યાં પાથરી દીધી અને પોતાના બેગમાંથી એક શાલ કાઢીને શારદાજીને ઓઢાડતા કહ્યું,
હવે તમે મને દીકરો કહી દીધો છે તો તમે અહીં આરામથી બેસો. રાત્રે ઠંડી પડવા લાગશે તો ક્યાંક તમે બીમાર ના પડી જાઓ. ત્યારે શારદાજી સાલ ઓઢીને ત્યાં જ બેસી ગયા અને સાહિલને દુઆઓ આપવા લાગ્યા. જતા પહેલા સાહિલે નજીકની દુકાનમાંથી થોડો ખાવાનો સામાન ખરીદ્યો અને તેમને આપીને પોતાના ઘરે ચાલ્યો ગયો. ઘરે જઈને સાહિલે પોતાની પત્નીને આજની ઘટના વિશે જણાવ્યું. આ તરફ શારદાજીનું ખાવાનું ખાવાનું બિલકુલ મન નહોતું. પોતાના દીકરાની રાહ જોતા જોતા ઠંડીથી ધ્રુજતા તેમણે આખી રાત એમ જ વિતાવી દીધી. તેમની ચિંતા દરેક વીતતી ક્ષણની સાથે વધતી જતી હતી. તે શહેરમાં પોતાના દીકરા સિવાય તે કોઈને જાણતા પણ નહોતા. એક સાહિલ હતો જેને આગળ વધીને થોડી મદદ કરી, પણ હવે તો તે પણ ચાલ્યો ગયો હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આખી રાત ઠંડીમાં તેમણે એમ જ પસાર કરી. બીજી સવારે જ્યારે સાહિલ પાછો પોતાના કામ પર આવ્યો ત્યારે તેને જોયું કે શારદાજી હજી પણ ત્યાં જ બેઠા હતા. સાહિલ આવતા જ સૌથી પહેલા શારદાજી પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો, માજી, તમારો દીકરો હજી સુધી આવ્યો નથી? ના બેટા, ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો છે. રડતા રડતા શારદાજી બોલ્યા. ત્યારે સાહિલે તેમને પાણી પીવડાવ્યું અને કહેવા લાગ્યા, માજી, મને તો કાલથી જ આ વાતનો શક થઈ ગયો હતો, પણ તમે તો માં છો ને, એટલે પોતાના દીકરા પર તમને પૂરો વિશ્વાસ હતો, પણ તે તમને છોડીને હંમેશા માટે ચાલ્યો ગયો. તે તમને હવે ક્યારેય પાછો લેવા નહીં આવે. આ સાંભળીને શારદાજીએ બેચેનીથી પોતાના દીકરાને ફોન લગાવ્યો, પણ ફોન સ્વિચ ઓફ હતો. કાલથી તેનો ફોન પણ બંધ પડ્યો છે. બેટા, સમજાતું નથી, શું કરું? કહેતા શારદાજીની વૃદ્ધ આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. તેમની હાલત જોઈને સાહિલને તેમના પર ખૂબ દયા આવી રહી હતી. કોઈક રીતે તેમને હિંમત આપીને સાહિલ પોતાની દુકાન ખોલવા લાગ્યો અને મનોમન વિચારતો હતો કે હવે કદાચ માજી પોતાના ઘરે પાછા જતા રહેશે. પણ શારદાજી ત્યાં જ બેન્ચ પર બેસીને આંસુ વહાવતા રહ્યા. થોડા સમય પછી અચાનક શારદા દેવીજી બેન્ચ પરથી નીચે પડી ગયા. આ જોઈને સાહિલ દોડતો આવ્યો અને તેમના ચહેરા પર પાણીને છાંટા માર્યા. થોડી વારમાં તેમને ભાન આવ્યું. સાહિલ થોડો ગભરાઈ ગયો હતો. તેણે તેમને તરત ઊભા કર્યા અને બેન્ચ પર સુવડાવ્યા. ભાન આવતા સાહિલે પૂછ્યું, માજી, તમે બેહોશ કેવી રીતે થઈ ગયા હતા? તો શારદા દેવીજી ફરીથી રડવા લાગ્યા અને બોલ્યા, ખરેખર બેટા, કાલથી કંઈ ખાધી નહોતું, એટલે કદાચ નબળાઈના કારણે બેહોશી આવી ગઈ. આ સાંભળીને સાહિલ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, માજી, પણ મેં તો તમને ખાવાનું આપ્યું હતું ને, તો પછી તમે ખાધું કેમ નહીં? ત્યારે શારદાજી આંસુ વહાવતા બોલ્યા, હા બેટા, પણ મારું ખાવાનું બિલકુલ મન નહોતું. હવે તું જ કહે, જે માનો દીકરો તેને એકલી છોડીને ચાલ્યો જાય તેને શું ભૂખ લાગશે? આ વાત સાંભળીને સાહિલ ઝડપથી નજીકની કેન્ટીનમાં ગયો અને તેમના માટે ખાવાનું લઈને આવ્યો અને બોલ્યો, માજી, પહેલાં તમે ખાવાનું ખાઈ લો, પછી કંઈક વાત કરીશું. તેમના જમ્યા પછી સાહિલે પૂછ્યું, માજી, જ્યારે તમને ખબર જ છે કે હવે તમારો દીકરો પાછો નહીં આવે તો તમે તમારા ઘરે પાછા કેમ નથી જતા? ત્યારે શારદાજી બોલ્યા, બેટા, હું જાઉં તો ક્યાં જાઉં? મારા દીકરાએ તો મને કોઈ લાયક છોડી નથી. શું મતલબ? ચોંકીને સાહિલે પૂછ્યું. તો શારદાજીએ જણાવ્યું, બેટા, હું તો ગામમાં રહેતી હતી. એટલા મોટા ઘરમાં એકલી રહેતી હતી, એટલે દીકરા વહુએ કહ્યું કે માં, હવે તું અમારી સાથે જ રહીશ. એટલે તેમના કહેવાથી ઘર મકાન મેં બધું વેચી દીધું. આ ઉંમરે મારે શું કરવું હતું? આ બધું, આ બધા રૂપિયા પૈસા અરુણને જ આપી દીધા. વિચાર્યું હતું કે હવે જિંદગીના છેલ્લા તબક્કામાં છું તો દીકરા વહુના સહારે જ તો રહીશ. પણ મને શું ખબર હતી? આવું કહેતા કહેતા શારદાજીની આંખોમાં ફરીથી આંસુ ઉભરાઈ આવ્યા. આ સાંભળીને સાહિલને ખૂબ દુઃખ થયું, પણ તે કરતો પણ શું? તે પોતે એક નાનકડી દુકાન ચલાવીને જેમ તેમ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેણે તેમને શાંત કરાવ્યા અને ફરીથી પોતાની દુકાન સંભાળવા લાગ્યો. થોડી વાર પછી શારદાજી ત્યાંથી ઉઠીને ક્યાંક ચાલ્યા ગયા. રાત્રે ઘરે પાછા ફરતી વખતે સાહિલે જોયું કે બહાર ફૂટપાથ પર એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી, જે ઠંડીથી ધ્રુજી રહી હતી. તે સમયે ત્યાં કેટલાક કૂતરા આવીને જોર જોરથી ભસવા લાગ્યા. તો તે વૃદ્ધ સ્ત્રી અચાનક ડરીને ત્યાંથી ઊભી થઈ ગઈ. તે સમયે સાહિલે જોયું કે તે વૃદ્ધ સ્ત્રી તો શારદાજી જ હતા. આ બધું જોઈને તેનાથી રહેવાયું નહીં. તેણે તે કૂતરાઓને ત્યાંથી ભગાડ્યા અને શારદાજીને એક બાજુ બેસાડીને તેને પોતાની પત્નીને ફોન લગાવ્યો અને બધી વાત જણાવતા તેણે પોતાની પત્નીને પૂછ્યું, સીમા, પૈસાના અભાવે હું મારી માનો સારી રીતે ઈલાજ નહોતો કરાવી શક્યો, જેનો મને આજ સુધી દુઃખ છે. પણ જો આજે આ અમ્માજીને કંઈક થઈ ગયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. એટલે હું ઈચ્છું છું કે હું આ માજીને મારી સાથે ઘરે લઈ આવું છું. સાહિલની પત્ની સીમા ઘણી સંસ્કારી અને સમજદાર હતી. તેણે પોતાના પતિને કહ્યું, કોઈ વાંધો નહીં, વધારે કંઈ નહીં તો ઓછામાં ઓછું 2 સમયની રોટલી અને છત તો આપણે તેમને આપી શકીએ છીએ. જો તમને યોગ્ય લાગે તો તેમને લઈ આવો, એટલું જ બનશે, અમે તેમની મદદ કરીશું. આ વાત સાંભળીને સાહિલ ખૂબ ખુશ થયો અને શારદાજીએ લઈને પોતાના ઘરે પહોંચ્યો. તેનું ઘર ખૂબ નાનું હતું, જ્યાં
તેની પત્ની અને 2 બાળકો તેની સાથે રહેતા હતા. તેના ઘરે પહોંચીને શારદાજી બોલ્યા, "બેટા, મારા કારણે તમને લોકોને પણ પરેશાની થશે. ઈશ્વરે મારા નસીબમાં જે લખ્યું છે તે તો થઈને જ રહેશે, પણ મારા કારણે તમે પરેશાન ન ઉઠાવો." આના પર સાહિલે કહ્યું, "નહીં માજી, અમને ખૂબ ખુશી થશે જો તમે અહીં અમારી સાથે રહેશો." ત્યારે સીમા પણ બોલી, "માજી, આ બિલકુલ સાચું કહી રહ્યા છે. તમે વિચારો કે ઈશ્વરે તમારા નસીબમાં અમારો સાથ જ લખ્યો છે, તો હવેથી તમે આ ઘરમાં જ રહેશો." આવું કહેતા સીમા તેમને અંદર લઈ આવી અને બેસવા માટે તેમને ખુરશી આપી. થોડીવાર પછી પરિવારના બધા લોકોએ એકસાથે ખાવાનું ખાધું, પરંતુ શારદાજી હજી સુધી પોતાને અસહજ મહેસૂસ કરી રહ્યા હતા. આ જોઈને સાહિલ કહેવા લાગ્યો, "માજી, હું જાણું છું કે અમારા ઘરમાં જગ્યા થોડી ઓછી છે, પણ દિલમાં તમારા માટે ઘણી બધી જગ્યા છે. અમારા બાળકોને તમે તમારા જ પૌત્ર પૌત્રી સમજો. હવેથી તમે આ ઘરના સભ્ય છો. જો તમને કોઈ પરેશાની થાય તો અમને જણાવજો." આ સાંભળીને શારદાજીએ ભીની આંખોથી તેમના માથા પર હાથ મૂકતા કહ્યું, "સદા ખુશ રહો તમે બંને. ઉંમરના જે તબક્કે મારા પોતાના દીકરા વહુએ મને ઠુકરાવી દીધી, તે મુશ્કેલ ઘડીમાં તમે લોકોએ મારો સાથ આપ્યો છે." બીજી સવારે જ્યારે સાહિલ નાહી ધોઈને પોતાની દુકાન પર ચાલ્યો ગયો અને બાળકો સ્કૂલે ચાલ્યા ગયા, ત્યારે ઘરમાં ફક્ત શારદાજી અને સીમા હતા. શારદાજીએ જોયું કે સીમા ઘર સંભાળવાની સાથે સાથે કપડાં સીવવાનું પણ કામ કરે છે. ત્યારે શારદાજી બોલ્યા, "અરે સીમા, વહુ, કપડાં તો હું પણ ખૂબ સારા સીવું છું. લાવ, હું તારા કામમાં થોડી મદદ કરાવું." આવું કહેતા શારદાજી સીમાની સાથે તેના કામમાં હાથ વટાવવા લાગ્યા. કામ કરતાં કરતાં સીમાએ શારદાજીને તેમના પરિવાર વિશે પૂછ્યું, તો તેમણે પોતાના દીકરા અને વહુની કરતૂત સીમાને જણાવી દીધી. તેને સાંભળીને સીમા આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી, "માજી, તે બંને હજી તમારું દુઃખ નહીં સમજી શકે. તેમને આ દુઃખનો અહેસાસ ત્યારે થશે જ્યારે તેમનો પોતાનો દીકરો તેમની સાથે આવું કરશે." જોતજોતામાં થોડી જ વારમાં શારદાજીએ સીમાનું બધું કામ પતાવી દીધું. ધીમે ધીમે શારદાજી તેમના પરિવારમાં ભળી ગયા. તે હવે પરિવારના સભ્યની જેમ જ દરેક કામમાં ભાગ લેતા હતા. હવે શારદાજીના આવવાના કારણે સીમાનું સિલાઈનું કામ પણ વધુ સારું ચાલવા લાગ્યું હતું, કારણ કે શારદાજીના સિલાઈના કામમાં માહિર હતા, જેના કારણે લોકોને તેમનું કામ ખૂબ પસંદ આવવા લાગ્યું. ઘરે રહીને શારદાજી બાળકોને પણ સંભાળી લેતા અને બજારમાંથી શાકભાજી લાવવા જેવી નાની મોટી જવાબદારીઓ પણ સારી રીતે સંભાળી લેતા હતા. સીમા અને સાહિલ અવારનવાર કહેતા કે અમારા ઘરમાં કોઈ વડીલની કમી ખૂબ ખૂંદતી હતી, જે શારદાજીના આવવાથી હવે પૂરી થઈ ચૂકી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જે રીતે કોઈ ઝાડનું મૂળ તેનું અસ્તિત્વ હોય છે, તે જ રીતે ઘરના વડીલો પણ એક પરિવાર માટે તે મૂળ સમાન છે, જે તે પરિવારને સંભાળીને રાખે છે. એક દિવસ જ્યારે બાળકો સ્કૂલે ચાલ્યા ગયા અને સાહિલ પણ નાસ્તો કરીને પોતાના કામ પર ચાલ્યો ગયો, તો સીમા ઘરના કામોમાં વ્યસ્ત હતી. ત્યારે શારદાજીએ કહ્યું, "વહુ, હું શાકભાજી લઈને આવું છું, મને થેલો આપી દે." આવું કહીને શારદાજી શાકભાજી ખરીદવા માટે ચાલ્યા ગયા. જ્યારે તે શાકભાજી ખરીદીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે એક અપંગ છોકરો લોટરીની ટિકિટ વેચી રહ્યો હતો, જેની દરેક ટિકિટ 100 રૂપિયાની હતી અને લોટરીની રકમ 5 કરોડ રૂપિયાની હતી. શારદાજીને જોતાં જ તે છોકરો તેમની પાસે આવ્યો અને તેમને ટિકિટ ખરીદવા માટે વિનંતી કરવા લાગ્યો અને બોલ્યો, "માજી, એક ટિકિટ ખરીદી લો. શું ખબર તમારું નસીબ સારું નીકળે. જો તમે ટિકિટ ખરીદો તો આ ગરીબનું પણ કંઈક ભલું થઈ જશે." દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ વાત સાંભળીને શારદાજીએ તેના પર દયા આવી ગઈ અને તેમણે તે છોકરા પાસેથી એક ટિકિટ ખરીદી લીધી અને ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચીને તેમણે સીમાને શાકભાજી આપી દીધી અને બાકીના બધા કામકાજમાંથી ફ્રી થઈને શારદાજીની સીમા સિલાઈનું કામ કરવા લાગ્યા. કામ કરતાં કરતાં શારદાજી પોતાની સાડીના પાલમમાંથી લોટરીની ટિકિટ કાઢીને સીમાને આપતા કહેવા લાગ્યા, "સીમા બહુ, આ લોટરીની ટિકિટ છે. ખરેખર બજાર ગઈ હતી તો એક પગથી અપંગ છોકરો મને લોટરી ખરીદવા માટે આજીજી કરવા લાગ્યો. કદાચ તેને પૈસાની ખૂબ જરૂર હતી, એટલે તેની મદદ કરવા માટે મેં ટિકિટ ખરીદી લીધી. શું ખબર આપણું નસીબ પણ ખુલી જાય." ત્યારે સીમા બોલી, "અરે માજી, મેં આજ સુધી કોઈ લોટરી લાગતા જોઈ નથી. ચાલો, કોઈ વાંધો નહીં. તમે તેની મદદ કરવા માટે તેને ખરીદી છે તો હું રાખી લઉં છું." આ કહીને સીમાએ તે ટિકિટ પોતાના પર્સમાં મૂકી દીધી. મહિનાના અંતમાં તે ટિકિટના વિજેતાની જાહેરાત થવાની હતી. એ સમયે તે છોકરાએ શારદાજીની ટિકિટ આપી હતી તો જણાવ્યું હતું કે મહિનાની છેલ્લી તારીખે અખબારમાં લોટરીના વિજેતાની જાહેરાત કરવામાં આવશે, એટલે પોતાની ટિકિટ સંભાળીને રાખજો. જે દિવસે લોટરીના વિજેતાની જાહેરાત થવાની હતી તેના એક દિવસ પહેલાં શારદાજીના સીમા પાસે લોટરીની ટિકિટ માંગવા લાગ્યા અને બોલ્યા, "સીમા વહુ, કાલે સવારે અખબારમાં લોટરીના વિજેતાની જાહેરાત કરવામાં આવશે." આ વિશે શારદાજીએ સાહિલને કંઈ જણાવ્યું ન હતું. આ વિચારીને કે જે લોટરી લાગી જશે તો જણાવી દેશું, નહીં તો વિચારી લેશું કે આટલા પૈસા ક્યાંક ખોવાઈ ગયા, કારણ કે જો તેને આશા રાખી તો તેની પણ દુઃખ થશે.
આ વાત માટે સીમા પણ માની ગઈ. હવે લોટરીના વિજેતાની જાહેરાત થવાની હતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તો સીમા સાહિલના ગયા પછી ઝડપથી જઈને અખબાર ખરીદીને લઈ આવી. લોટરીના 3 વિજેતા જાહેર થવાના હતા. પહેલા વિજેતાને 5 કરોડ રૂપિયા, બીજા વિજેતાને 1 કરોડ રૂપિયા અને ત્રીજા વિજેતાને 50 લાખ રૂપિયા ઇનામ મળવાનું હતું. શારદાજી અને સીમા બંને જ ભગવાનનું નામ લઈને અખબાર ખોલવા લાગ્યા. આ આશામાં કે કદાચ તેમની લોટરી લાગી જાય. સૌથી પહેલાં ત્રીજા વિજેતાનો નંબર લખેલો હતો. સીમાએ જોયું કે ત્રીજા વિજેતાના નંબર સાથે તેમનો નંબર મળતો નહોતો. તે પછી બીજા વિજેતાનો નંબર લખેલો હતો, પણ તેનાથી પણ શારદાજીનો ટિકિટ નંબર મળતો નહોતો. સૌથી છેલ્લે પહેલા વિજેતાનો નંબર લખેલો હતો. જેવો સીમાએ તે નંબર વાંચ્યો તો શારદાજી ખુશીથી ચીસો પાડી ઉઠ્યા, કારણ કે તે તેમની ટિકિટનો નંબર હતો. આ જોઈને સીમાને પણ ખુશીનો પાર ન રહ્યો. બંને ખુશી મનાવતા નાચવા લાગ્યા, કારણ કે તેમને 5 કરોડની લોટરી લાગી હતી. થોડી જ વારમાં સાહિલ ઘરે પાછો ફર્યો, કારણ કે આજે વીજળીનું બિલ ભરવાની છેલ્લી તારીખ હતી. એટલે કે તે બિલ લેવા માટે ઘરે પાછો આવ્યો હતો. ઘરે પાછા ફરીને જોયું તો તેની મા અને પત્ની ખુશીથી ઝૂમી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને સાહિલ બોલ્યો, અરે વાહ, શું વાત છે! આજે તો તમે બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છો. આખરે થયું શું છે? ત્યારે ખુશીના માર્યા સીમાએ તેને ગળે લગાવી લીધો. અરે, હવે તારે આ નાનકડી દુકાન ચલાવવાની કોઈ જરૂર નથી. ત્યારે સાહિલે તેને પોતાનાથી દૂર કરતા બોલ્યો, તું પણ હદ કરે છે સીમા. જો તો માં ઊભી છે. ત્યારે શારદાજી હસતા હસતા બોલ્યા, અરે બેટા, જે ખબર અમે તને આપવાના છીએ તે ખબર સાંભળીને તો તારો પણ કંઈક આવો જ હાલ થશે. સારું, આખરે એવું પણ શું થયું છે? હવે કહો પણ ખરા. ત્યારે શારદાજીએ સાહિલને લોટરીની ટિકિટ બતાવી અને અખબારમાં પહેલા વિજેતાનો નંબર બતાવ્યો. આ બધું જોઈને સાહિલને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો અને કહેવા લાગ્યો, શું સાચે જ તમારી લોટરી લાગી છે? આના પર શારદાજી ખુશ થતા બોલ્યા, હા બેટા, હવે તો બસ ખુશીઓ જ ખુશીઓ હશે. 2 દિવસ પછી આપણે અખબારમાં આપેલા આ સરનામે જવાનું છે, જ્યાં આપણને ઇનામની રકમ આપવામાં આવશે. બરાબર 2 દિવસ પછી શારદાજીને લોટરીના ઇનામની રકમ મળી ગઈ. આટલી મોટી રકમ જોઈને શારદાજી, સાહિલ અને તેની પત્ની સીમાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. થોડા સમય પછી તે લોકોએ પોતાના કહેવા માટે એક સારી સોસાયટીમાં આલીશાન ફ્લેટ ખરીદી લીધો. સીમા અને શારદાજી જે હજી સુધી એક નાના રૂમમાં જ સિલાઈનું કામ કરતા હતા. લોટરીના થોડા પૈસાથી તેમણે એક બ્યુટિક ખોલ્યું, જ્યાં તેઓ એકથી એક લેટેસ્ટ ડિઝાઇનના કપડાં તૈયાર કરવા લાગ્યા. થોડા દિવસોમાં તેમના કામની ખ્યાતિ આખા શહેરમાં ફેલાવા લાગી. હવે તેમણે પોતાની મદદ માટે કેટલાક વર્કર્સ પણ રાખી લીધા. જોતામાં તેમનો બ્યુટિકનો વ્યવસાય દિવસે ને દિવસે ડબલ અને રાત્રે 4 ગણી પ્રગતિ કરવા લાગ્યો. જે શહેરમાં શારદાજી રહેતા હતા તે જ શહેરમાં શારદાજીની વહુનું મોસાળ પણ હતું. જ્યારે શારદાજીની સસરાને ખબર પડી કે શારદાજી હવે કરોડોની માલકીન બની ચૂક્યા છે અને તેમણે પોતાનો સારો એવો વ્યવસાય ઊભો કરી લીધો છે, તો આ જાણીને તેમનો આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે તરત જ પોતાની દીકરી એટલે કે શારદાજીની વહુ સોનિયાને ફોન કર્યો. જેવી સોનિયાએ ફોન ઉઠાવ્યો તો તેની મા બોલી, અરે બેટી, ગજબ થઈ ગયું. મને તો મારા કાનો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. પોતાની માની વાત સાંભળીને સોનિયા બોલી, અરે મા, શું થયું? તમે કોઈ અજાયબી જોઈ લીધી કે શું? કંઈક એવું જ સમજ બેટી. તારી સાસુએ જે કારનામું કર્યું છે, આખા શહેરમાં તેની ચર્ચા થઈ રહ્યા છે. સાંભળ્યું છે કે તારી સાસુની પૂરા 5 કરોડની લોટરી લાગી છે. હવે તો તારી સાસુ પોતાનો વ્યવસાય ઊભો કરીને ખૂબ પૈસા કમાઈ રહી છે. આ વાત સાંભળીને સોનિયાના હાથમાંથી ફોન છૂટી ગયો. તેને ચક્કર આવવા લાગ્યા. તેને એવું લાગ્યું જાણે પગ નીચેની જમીન ખસી ગઈ હોય. અરુણે પણ જ્યારે આખો બનાવ સાંભળ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો, પણ પસ્તાવા સિવાય હવે કરી પણ શું શકાતું હતું. હજી આ વાતને ફક્ત 2 દિવસ જ વીત્યા હતા કે એક રાત્રે સોનિયાનો પતિ અરુણ ઘરમાં મોં લટકાવીને પાછો આવ્યો અને બોલ્યો, સોનિયા, આપણે ક્યાંયના ન રહ્યા. મારી નોકરી જતી રહી છે. જેવું સોનિયાએ આ સાંભળ્યું તે પોતાનું માથું પકડીને બેસી ગઈ અને બીજા દિવસે સોનિયાએ તેની માતાને ફોન પર આખી વાત જણાવી અને કહ્યું, મમ્મી, મને કંઈ સમજાતું નથી. હવે તો અમારા દીકરાને ઉચ્ચ શિક્ષણ માટે એક સારી સંસ્થામાં દાખલ કરાવવાનો હતો અને હવે આ મુસીબત આવી પડી. ત્યારે તેની માતા બોલી, અરે દીકરી, આમાં ગભરાવાની શું વાત છે? તારી સાસુ પાસે તો કુબેરનો ખજાનો છે. તેમની પાસે જઈને તેમની માફી માંગી લે. જોજે, સસરાજીનું દિલ તરત પીગળી જશે. સોનિયાને તેની માતાની આ વાત સારી લાગી. તેને પોતાના પતિને બધી વાત જણાવી અને કહ્યું, ચાલો તમારી માતા પાસેથી મદદ માંગીએ. પછી શું હતું? બીજે જ દિવસે તેઓ બંને શારદાજીના બુટિક પર પહોંચી ગયા. ત્યાં પહોંચીને જોયું તો જાણે મેળો લાગ્યો હતો. ચારેય તરફ અવરજવર હતી. આ જોઈને તેઓ બંને થોડીવાર માટે અલગ ઊભા રહી ગયા. તેઓ પોતાને ઉપેક્ષિત અનુભવી રહ્યા હતા.
પછી થોડીવાર પછી ભીડમાંથી જેમ તેમ કરીને તેઓ બંને અંદર આવ્યા તો જોયું કે તેમની માતા મોટા આત્મવિશ્વાસ સાથે આલિશાન ખુરશી પર બેઠા હતા અને ન્યૂઝવાળાઓને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. આ બધું જોઈને શારદાજીના દીકરા વહુની આંખો ફાટી ગઈ. શારદાજીએ તેમને બહુ પહેલાં જ જોઈ લીધા હતા, પરંતુ તેમ છતાં તેમને નજરઅંદાજ કરીને તે પોતાના કામમાં લાગેલા રહ્યા. ઘણીવાર પછી જ્યારે ભીડ ઓછી થઈ ત્યારે સોનિયા અને અરુણ ઝડપથી જઈને શારદાજીના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, માં, અમને માફ કરી દો. એ જ વખતે શારદાજીના ચહેરા પર ગુસ્સાના ભાવ આવ્યા અને બોલી, કોની માં? મારા તો માત્ર એક જ દીકરો વહુ છે, સાહિલ અને સીમા, જેમણે મને પોતાના ઘરમાં આશરો આપ્યો, માન સન્માન બધું આપ્યું. તમે બંને મારા કંઈ નથી લાગતા. આટલું કહીને તે પોતાના ગ્રાહકોને એટેન્ડ કરવામાં ઊભા થયા તો અરુણે પાછળથી અવાજ આવ્યો, પ્લીઝ માં, અમને માફ કરી દો. હવે મારી નોકરી પણ જતી રહી છે અને મને ક્યાંય બીજી સારી નોકરી પણ નથી મળી રહી. અમે ક્યાં જઈશું માં? અમને અહેસાસ થઈ ગયો કે અમે બહુ મોટો ગુનો કર્યો છે. આ સાંભળીને શારદાજીએ તેમને ત્રાસી નજરે જોયા અને કહ્યું, બેટા, આને જ કહેવાય છે ઈશ્વરનો ન્યાય. તેની લાકડી જ્યારે પડે છે ત્યારે માણસ ક્યાંયનો નથી રહેતો. પછી તેમની બહુ સોનિયા બોલી, માં, અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ, પણ હું તમારી સાથે રહેવા નથી માગતી. મારી વૃદ્ધાવસ્થા હું ઇજ્જત સાથે રહેવા માંગુ છું અને વળી એકવાર તમારા હાથે ઠોકર ખાઈ ચૂકી છું. વારંવાર તમારા પર વિશ્વાસ કરવાની ભૂલ હું નથી કરી શકતી. ત્યારે સોનિયા બોલી, પણ માજી, તમે ભૂલી રહ્યા છો કે તમારી મિલકત પર અમારો પણ હક બને છે. ત્યારે શારદાજી બોલી, કયા હકની વાત કરો છો તમે બંને? એ હક તો તે જ દિવસે ખતમ થઈ ગયો હતો જે દિવસે તમે મને દરની ઠોકરો ખાવા માટે બસ સ્ટેન્ડ પર છોડી દીધા હતા. પોતાના માતાના મોઢેથી આ વાત સાંભળીને બંને દીકરો વહુ હેબતાઈ ગયા અને આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગ્યા. પછી આત્મવિશ્વાસ ભર્યા સ્વરમાં શારદાજી બોલી, તમે લોકો અહીં મહેમાન છો એટલે કંઈ ખાઈ પીને જજો. એવું કરતાં શારદાજીએ પોતાના નોકરને ચા લાવવા માટે કહ્યું. પછી તેમને નજરઅંદાજ કરીને શારદાજી પોતાના ચહેરા પર ગર્વભરી મુસ્કાન સાથે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલો. મળીએ એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો અને વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.